તેડવા હાલો. હાલો હાલો હા અને સાંભળ હા તોફાન કર્યા હે અને ભણવામાં ધ્યાન ન દીધું ને એટલે આ બે હામેની મારીશ. કેટલી મારીશ? બે બે હો મને સાહેબની કઈ ફરિયાદ ન આવી જોઈ. હા મમ્મી હો અને હું તને શું કહું ઈતાક્ષી આ કાઈ કરે ને એટલે મને કહી દેજે તરત જ. હાલ જા બાય બાય મમ્મી બાય બાય. કે રખડવાનો હોય જા તો છૂટીને સીધો ઘરે જ આવજે. ધાર્મિક તું ને વિદ્યા બે બહુ ડાયદી કર્યો છો. હંમેશા ટાઈમસર તમે ટ્યુશનમાં આવી જાઓ છો અને આ ઓલા ઝીણકાના હજી સુધી કાંઈ ઠેકાણા નથી. ક્યાં હતા ત્યાં સુધી તમે બંને? તારા જીણકો હે ને બહુ મોડું કરાવે રસ્તામાં તોફાન કરે ઘરે કરી એવા અને ભાગ ખાવાનું કહે હે ઝીણકા ઘરે તોફાન કરે તને કેટલી વાર મેં સમજાવ્યો છે કે તારે એક સારા વિદ્યાર્થી તરીકે રહેવાનું છે, બરાબર? બેસ નીચે બેસી જાઓ. અને આજે જે હું તમને એકડા ભણાવું છું ને એમાં તને સજા એ છે કે માત્ર તારે જ જવાબ દેવાનો છે. તમે કોઈ જવાબ ના આપતા હો. એક આ શું લખ્યું? એકો એ એકો ને ઘોઘા તને કોણ આવું શીખવાડે છે? આ એકડે એક. એક હા એકો નહીં એક. પછી દૂરી એ ધૂળી નહીં મારા બાપ, ધૂળી નહીં. આ તને કોણ આવું ભણાવે છે? દૂરી નહીં સાહેબ બગડે બે. બગડે બે હા બરાબર ધ્યાન રાખજે. અને હવે પછી એ તીડી નહીં ડોબા, તીડી નહીં. તો આ ત્રગડે ત્રણ. ત્રણ. હા બરાબર યાદ રાખજે. હા અને ઝીણકા તારી 2 મહિનાની ટ્યુશનની ફી આવી નથી એટલે તું ઘરે જઈ અને તારા મમ્મી પપ્પાને કહેજે કે આજે જ ટ્યુશનની ફી જમા કરાવી જાય. સાહેબ આની થોડી ફી હોય એકો દૂરી તીડી ની કઈ ઓ માય ગોડ, તું મને પાગલ કરી દે ઝીણકા. આની થોડી હોય ફી કઈ નફટ તારામાં બુદ્ધિ જેવું કઈ તત્વ છે કે નહીં? બુદ્ધિ ના બળદિયા, હું તને બરાબર શીખવાડું છું. 1 2 3 નતું એકો ધૂળી તીડી તીડી લઈ રહેલો. આ એકો દૂરી તીડી તો લઈ ગયે તારા મમ્મીને તેડી લાવ. જા જા તારા મમ્મીને તેડીને જાવ પછી આવજે. પણ શું હે પણ આ મારી માથે કાપે પણ હું કરો આ ઝીણકાની ટોપી હે ભોંડા લાગો હો કાઢો જરાય હારા નથી લાગતા. તો હાલતો નથી ક્યાંય કાંઈ કાઢ લેવા નથી કામમાં હે ગામ આખું રખડે છે જ્યાં સુધી પૈસા હતા ત્યાં સુધી ખૂબ તીન પતિ રહીમાં હે ને તા ત્યાં સુધી ખૂબ રહીમાં હવે પૈસા નથી એટલે હું થઈ ગઈ. એમણે નતો રમતો બધાયને આશા હોય હા કે 2 રૂપિયા જીતીશ 2 પૈસા વાળો ધંધો જ ન કરે જેમાં જાવકની આશા હોય ને એવો ધંધો જ ન કરાય સમજી ગયા. ઈ તો એકવાર એકારે બધા વઈ ગયા એટલે તમને ઓલું થયું. ધીમે ધીમે આવતા કેમ સારું લાગતું હતું. આનું હું કરવાનું હે મારું આમ જોવો જોઈએ. હાલો તો હાલો શેનું શું કરવું હે? આ બાટલો ભરાવતા આવો જાઓ ખાલી થઈ ગયો. હાલો ઉપડો ઉપડો. હાલે હાઈ જો મારી તો નવરો છે ને પર દે હો ગામમાં ગાંઠીને ખાઈને આવીશ નાખડો ગેસ ભરાતો જ આવે પછી મૂકી દ્યો. એ બધું મજાક મસ્તીમાં જાય હે. ઘર કેમ હલાવવું ઈ ખબર જ નથી પડતી. ઘર એવી રીતે હાલે. હું મારે તો ધંધો કરું છું. કારખાનામાં કામે લાગ્યો ને તો ત્યાં 200 રૂપિયા રોજ દે હે તો અત્યારે 200 માં હલવાય. એ બસોમાં તો દૂધના શાકભાજી પૂરા નથી આવતા. ગામમાં લેવા જાવ ને તો ખબર પડે. આઈ જા. પણ શું કામ શાક લેવું છે? કઢી કાયમ કરી નાખાય, સાસ વઘારી ન ખાય. તમારે ખાવું છે ગમે એમ કરીને શાક ને એવું તો ખાવું તો પડે ને. થોડાક દી રોડવી જાય. ધંધો નથી અત્યારે 200 રૂપિયાનું કામ થાય તો 200 માં રોડવાય. માની બાયડીઓ કેવી હોય કે ભાઈડો 200 કમાતો હોય ને તો 100 રૂપિયાનું કામ ઘરમાં રોડવી લે અને 100 બસાવ કરીને કબાટમાં મૂકી દે. આજે લગન જાડા પૈસા આવતા તો જાડા વાપરવા જતો ને. હવે ધંધો નથી ઓછા વાપરવાના. ઈ મારા ભાઈને એવા હોય જેથી પૈસા હોય તેથી બાયડી લીલા લેર કરાવી દીધા હોય. અહીંયા હું ગોતો હો તમે જો મહેરબાની કરી મને ઉંદેડીથી બીવડાવતા રહો. હા હું તમને કહી દઉં. બાયડી લીલા લેર કરાવી દીધો. લીલા લેર જ કર્યા આગે લગન. જો મકાન માલિકના માસી આવે ને બીજો બોલો. હા એ આવો ને માસી. હા આવ્યા. એ ભગારી તું ભાઈ છોકરાને માથું હેઠે શું છે? આર્યું માથું હતું મારા દીકરાનું. અરે આટલું બધું કે પાણી આટલું બધું પાણી નો ઢોરે. એ તો 2 દિયે નળ આવે છે. પણ માસી મારે હે ને હમણાં 2 દીથી ઘર કામ કાઢ્યું તું ને એટલે પાણી વપરાવાનું નકર તમને ખબર હે ને. અને તમે તમારા ઉપાધિ કરવામાં તમારા ઘરમાં ઘટશે ને તો હું તમને ડંકીએથી ભરી આવી દઈશ. સવાર જરાય ઉપાધિ નથી કરવાની. હું જો એકલી રહી મારે તમારા દાદાજી હમણાં ગુજરી ગયા બરોબર છે. મારે કોઈ કઈ કામ કરે એવું છે નહીં.
પણ એ વાત સાચી, અમારે ઘરમાં કોઈ છે, અમે 3 જણા છીએ, અમારે કોઈ કામ કરવું છે, હું એકલો બર કરું રાત ના દી. જો ને હોળી ખાઈ ગઈ હે, રાંધવાનું માંડ્યું તો બાટલો વયો ગયો. શું કરું કે તેમની માસી થોડોક લોપ કરે તો બધું હરવે ભેગું થઈ જાય ને. મેં એમ કેટલી વાર કીધું કાલ લઈને પરમથી કેડબરી લઈ આવી. ઘરની ભેંસ વિયાણી એની બરી કરીને ન ખાઈ લેવાય, કેડબરીની દીકરી થવા ગઈ. તમારે તો દાદા વયા ગયા હે ઉપાધિ, અમારે તો અહીંયા એમ છે તોય નથી કઈ પાડ પાડતા એમ. એ હું જેદી વઈ જઈશ ને તેદી તમને ખબર પડશે. જાનો જાનો રહી ગયા મેં તમારી સાનો રહી ગયા આઈલા કરે અને બટા નો વઈની આઈલા કરે. પણ એવું નથી, મેં હલાવ્યું જ છે આટલા દી, કોઈ દી કઈ નથી બોલી, પણ પછી અમુક વસ્તુ સમજવી જોઈને. હલાવ્યું છે મારી ઉપર રૂઆબ. જાવ જાવ. હું કાંઈક બોલું તો ડાયરેક્ટ બે હાથ દે. તમને ખબર છે તમારા ઘરવાળા વઈ હા, ગયા હા. તો કેટલી વી હું થાય છે. મને ખબર છે, પણ આને નથી ખબર, હું જીવતો છું ને તો જીવતા નથી જાણતી. વળકાટ ભરે ગમે તો એ વળકાટ ભરતી બસ હોય. સાનો રહી જા અને બટા તારે થોડું ઘરમાં ધ્યાન દેવાય. જે હે લિપસ્ટિક કરવામાં કાયમ આવું છે ત્યાર તે નકડે, કોઈને પોહાય. એ તો બરોબર જ હું એક જોડી 3 દિયા કરું, કાયમ લુગડા બદલાવે. છે. અટાણે મોંઘવારી કેવી છે તો એને ખબર પડવી જોઈએ ને. એ બધી ખબર પડે, મને એટલી બધી સલાહ દેવાની જરૂર નથી. બાટલો મેં બહાર મૂકી દીધો, જાવ ભરાઈ આવો. હાલ ભગાડી હું જાઉં છું અને બટા પાણી માટે ઢોળ દે અને આ બાટલો ભરાઈ આવી દે. ઉપાધિ ન કરે, ખોટે કોઈ તમાર મને કહેજો હાલો. લાય બાટલો. આ એમ ભૂઈલો હે બાર જાવ ને હવે. ઓહો પણ મારા છોકરાને હમણાં આવતો રહેજો. અહીંયા તો તારી અહીંયા મર તો અહીંયા મરી ગયા. તારા બાપ હમણાં તારી માનું માથું ફૂટી જાત. એમ એમ ફેંકાય મને હમણાં બાટલો મને લાગી જાત માથા. ઓલો મારો સાહેબ રહ્યો ને એ મને કીધા ગીત થયો હે. તારી મમ્મીને બોલાવ, તારી મમ્મીને બોલાવ. પણ એવું કા કે હે મને હું કામ એમ બોલાવે? નહીં સાહેબ અવર તાર મમ્મીનું જ નામ લે. ના મારું કોઈ તો બોલ્યો પપ્પા બોલે આનું જ કે કાઈ છે અહીંયા તો ભાઈ એ વાત આપરો 2 મહિનાની ફી બાકી છે મારી, એ ફી લઈ આવ. પણ તમારે હું છે, હું બુરાઈ આવું થયા એટલા બધા. એમ નહીં તારું નામ કેમ લેતા મમ્મીને બોલાય? હું મરી ગયો ઘરમાં. એ તો ઈ એમ ટ્યુશનના સાહેબ છે તેમ જ કેમ તાર માને બોલાવે? એને એમ ખબર હે કે બાપે આખો દી કમાતો નથી ને ઘરે જ બેઠો હોય હે સોફે પલોઠી વાળીને. એમ ઈ સાહેબને નો ખબર હોય. માયું જ ઘરે હોય એટલે ટ્યુશન વાળા સાહેબ એમ કહે તાર માને બોલાયો. એમ તો નો કે તાર બાપને કે ધંધો મેલીને મને મળવા આવે. શરમ કરો શરમ. કાંઈક નવીન છે મારે આવું ભેગું હાલો સાહેબ પાસે. હાલો આ કા સાહેબ બેન બાટલો મૂકી દો અંદર. કા સાહેબ બેન કા હું ને તારે જોતો તો નહીં મળી ગયો. મૂકી દો. એમ નો ફેંકાય. અહીંયા તો કા અહીંયા છોકરો ને એટલે છોકરો હોય. એટલે ભણવામાં નબળો છો, નબળો ભણવામાં ઘાત કરો છો. ફેંકાય વિધિયાને બો. હા હા હાલ પગે લાગી લે, જલ્દી પગે લાગ. કઈ દફતર ભેગું લઈ લે, યાદ બેહાડવાનું હે ટ્યુશન માં. અહીં ઘરે કઈ કામ નથી. સાહેબ તને કેમ બોલાવી? મારે જાણવું છે. એ તો જાણી લેજો. ના નહીં એમ જા નથી કઈ બીજું. આજ બાર જાણવું છે બુઢા પણ. હાલો તમે તાર મમ્મી નામ લેતો હતા ને ઘરે કોઈ તેમ કીધું તાર પપ્પાને બોલાવ્યો નહીં સાહેબ? હે હાલ તો શરમ આવી જાય, શરમ નથી. હાલ તો મોર થાવ કરો. આવો આવો કૃષ્ણજી, કેમ છો? મજામાં હો સાહેબ? મજામાં? હા એમને એક જ દેખાણી, હું નો દેખાણો ઉભો હતો. આવો આવો કૃષ્ણજી, મને તો ઓળખતા? તમે કોણ છો? હું આપને ઓળખતો નથી. આ જીનકાન પપ્પા છે આ. જીણકા પપ્પા છે? હા. હવે મને ખબર પડે કે તમારો જીણકો આટલો બુદ્ધિશાળી કેમ છે. એ હોય જ બુદ્ધિશાળી, બાપ એવા જ બેટા હોય. એટલો બુદ્ધિશાળી છે એ તો દેખાય છે, દેખાય છે. તો જીણકા આ શું લખ્યું છે વાંચજો ને. એ કોદુડી તીડી એમ નો કહેવાય. હવે shut up. જોયું ને કૃષ્ણ, જોયું ને? એમ નો કરાય જીનકા, એમ નો કરાય. એને રાખી ગયો હતો તાર સરને. તો ગમે એ દાખલ થઈ જાય. અને એકો દૂડી તીડી છે 1 2 3 અને એકો દૂડી તીડી શેમાં ગંજી પતામાં આવે એવું એવું બોલાય. એકડો બગડો તગડો હું. એકડો બગડો પગડો સાહેબે શું બોલાવ્યા સાહેબ? એ એ કયો સાહેબ અને 2 મહિનાની ફીસ બાકી છે. અચ્છા હા સાહેબ. ફીસ બાકી છે સાહેબે કીધું. હા સાહેબ. સાહેબ તો સાહેબ હું કલાક પછી આપી જઈશ. હા. નહીં, 1 કલાક પછી નહીં. કા આપણે કાલે જ આપી દેજો. કા? કેમ કે આજે મારે ત્યાં ઘરે ગેસ્ટ આવેલા છે. તો મારી ઘરે મોકલો ને, મારે બાટલો ખાલી ગેસ આવ્યા ભરી દઈએ. એ ગેસ નહીં બુદ્ધિના બારદાન. ગેસ ગેસ્ટ એટલે કે મારે ઘેર મહેમાન આવ્યા છે. અકાઈ વાત તો કાલ આવો. અકાઈ આપી દઈશ હો સાહેબ. હા. લઈ લો, ઘર આપી દેજો. આપણે દફતર લઈ લેજો. અને સાહેબ તમે એમ ધ્યાન રાખજો મને. તમારું તમારું ધ્યાન રાખજો ને લગાડ દે વેલા મોડો. હા અને તમે તમારે મારજો તમે. ક્યાંક તમને ટાકા બાકા આવશે. હાલો સાહેબ કાલ આપી જજો. હા. તમારે અહીં અંદર નથી આવું ઘરમાં. અને તમે જાઓ ગામમાં અને ફીની કઈક વ્યવસ્થા કરો. કાલ
ફી ભરવાની હે, પછી કાલે નહીં કઈ સાહેબ ને કે ભાઈ ગુંડા લાગશે. તો તમે રાંધી નાખો, હમણાં આવું હો. હું રાંધી નાખું, હાલ જઈને ખાવ કરે. હાલો ચાલો. કાંઈ રાણી કા ભગેડી ભાઈ બોલો ને. શું હાલે હે? કાઈ નહીં, બસ જલસા હે. તમે કયો. મારા તો ઉપાધિનો પાર નથી. આ વળી હું થયું તારે? પેલા કે ધંધામાં સેટિંગ નથી આવતું. એક કારખાને કામે જાઉં છું, 200 રૂપિયા રોજ દે ને હાઈ તોડવી મારે છે. અને તારે હમણાં હરખાએ બેહી ગયો હે. આપણે હમણાં જમાવટ છે. એટલે એમને ધંધો શું કરે તું? જમાવટ આટલી બધી લઈ ગયો. જમીન મકાન નું હમણાં જો મેં ગોંડલ ચોકડીએ 2 પ્લોટ લીધા હતા. ઈ કાઢ્યા ને, એકમાં 2 મળ્યા, એકમાં 1 મળ્યા. 3 લાખ રૂપિયા વૈધા. હા પછી હમણાં માં લીધું ઈશ્વરીય બાજુ એક ખેતર લીધું, એમાંય મળ્યા. અટાણે જમીન મકાન નો ધંધો હાલે 1 નંબર. હે તો એક કામ કરીને જમીન મકાન નું કરીને એ હું એવું જ વિચારતો હતો કે હવે હું કઈક ધંધો ફેરવું, આમાં ઘરનો ભેગો થાય એમ નથી. એટલે મારી ગણતરી તો છે જ કઈક ફેરવવાની. કઈ જમીન મકાન નું કાઈ પણ કામ હોય તો કેજે, આપણે બેઠા રહી. ભલે ભલે, હા કાંઈ વાંધો નહીં. હા ભલે, કામ હોય તો ફોન કરજે. હા ભલે ભલે, કાંઈ વાંધો નહીં. વાત તો સાચી કઈ ગયો કે અત્યારે જમીન મકાન નો ક્રેઝ છે. એટલે કઈક જમીન મકાન નું કરું ને તો આની કોઈને પૈસા વાળો થાવ. અને આજ વાત એને મને સાચી કીધી, તું ભગેડી જમીન મકાન નું કઈ. તો હાલું ઘરે જાઉં અને ઘરવાળીને વાત કરું. હાલ જઈને કે હાથે ખાઈ લઈશ કે મારે ખવડાવવું પડશે? ઓહો, માવડો મોટો થઈ ગયો ને તોય આ છોકરો સમજતો નથી. મારે શું કરવું આનું? આવો ને હાસે, આવો જમવા આવતા રહ્યો. ના, જમી લે. હું શું કહું છું? હા, આ તો મકાન ખાલી કરી નાખજો ને. હા, એમાં એવું છે, જો હું એકલી રહી આવે તો મારા બેનનો ફોન આવ્યો તો. હા, ઈ કે ભાભી ઈ કે તો તમે એકલા છો ને તો અમે બધા ન્યા રહેવા ગયા આવી કે તમને એકલું ન લાગે ને એમ. ધ્યાન રાખે ને મારું એમ. એટલે સમજી ગઈ? હા, આવતા મહિને મકાન ખાલી કરી નાખજો. હા, કઈ વાંધો નહીં. હમણાં પપ્પા આવે ને ઝીણકાના એટલે એને વાત કરી દઉં. તમાર જેવા ભારત કે જડે નહીં, પણ બટા ખોટું ન લગાડતી હો. અરે માસી, એમાં કઈ ખોટું ન લગાડવાનું. જો તમારે જુવાન દીકરી છે તેને કાકા બાજુ રહે, ધ્યાન રહે ને એમાં ખોટું ન લગાડવાનું હોય. હા, આપણે આવતે મહિને હો બટા. હા, કહી દે. હમણાં પપ્પા આવે ને એટલે કહી દઉં હો માસી. એ આવજો. એ હા. તન ભાઈ હું કઠોળનું શાક ઝીણકા. હા તો હવે સાંજે હું કઢી ખીચડી બનાવું. હા તો ટોલા બોલા પડ્યા નથી હો. એય, આમ ક્યાં જવાય? મારે સામે બેહો તોય કામ છે તમારું. શું હે? હજી આવ્યો ન થાય ઘરે, તા ગોકીરો કરવા મનો. જમીન મકાનનું કરો. વાહ કૃષ્ણા વાહ, ત્યાં જ મારો મનની વાત લઈ લીધી. મને કીધું નું ઝીણકા કાંઈક એમ મનમાં તો થાતો તું કે કાંઈક મારે નવીન કરવું હે. પણ આજ તારી માએ જે વાત કરી ને એ દિલની વાત કરી, અને આજ તારી માની વાત માની મારે આ જમીન મકાન નું તો કરવું જ છે. એ બુદ્ધિ નથી, બુદ્ધિ જેવડું શરીર ને એવડી જ બુદ્ધિ છે. હજી બુદ્ધિ નથી આવતી તમને. તા પણ હું હે એ કીધું કે જમીન મકાન નું કરો. તો હું તમને ઈ જ કહું છું, જમીન મકાનનું કરો. પણ હું ક્યાં ના પાડું? મારે જમીન મકાન નું જ કરવું હે અને તારું જ મારે માનવું હે. એટલે કાલથી જ હું જમીન મકાન નું જ કરીશ. એમ નથી કહેતી. પણ તો કેમ કેસ? એમ કહું કે ખાઈને મકાનનું કંઈક કરો. આ મકાન માલિક આવીને કહી ગયા કે આવતા મહિને ખાલી કરી નાખજો, એટલે ખાઈને હવે બીજું મકાન ગોતો. હે ધીમે ધીમે આવતા કેમ સારું લાગતું તું? આ ગેસનો બાટલો પતી ગયો. હવે આનું શું કરવાનું છે મારે? એવું હાઈ જગ્યા ખાઈશ ને તે ભર દઈશ ગેસ નો બાટલો. આનું શું કરવાનું? સોલે કોઈ વાજે બેટા એ કોદુડી તીડી. અલ્લા આ ભગત ની સોરી ઓલા બે વાત કરો. બેટા આ સોલે કોઈ વાજે એ કોદુડી તીડી એમ નો કહેવાય. આ સારા જોયું ને હેલો મિત્રો, જય માતાજી. હું છું કૃષ્ણા બેસુરભાઈ કિશોરીને મસ્ત મજાનો કોમેડી વિડિયો લઈને આપની સમક્ષ આવ્યા છીએ. અમારો આ વિડિયો જો તમને ગમે તો અમારી સ્ટાર પ્લસ મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હેલો મિત્રો, હું છું ભાવેશ બગડી. જો આ વિડીયો તમને ગમે તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી સ્ટાર પ્લસ મીડિયાને સબસ્ક્રાઇબ કરો અને જમીન મકાનનું કરતા રહો.